નમસ્કાર. તો આજના વિડીયોમાં આપણે એવી મુખ્ય વાસ્તુ ટિપ્સ વિશે જોઈશું કે જેનાથી તમારા કુટુંબમાં અવશ્ય ધન, સુખ અને પ્રગતિમાં વધારો થશે. તો આજની આ વાસ્તુ ટિપ્સ એ ખૂબ અસરકારક વાસ્તુ ટિપ્સ છે, જેનાથી તમારા પરિવારમાં અવશ્ય બદલાવ આવશે. તો આ વાસ્તુ ઉપાયના નિયમોએ તમારા જીવનમાં પૈસા અને સંપત્તિ વધારશે. તો વાસ્તુશાસ્ત્રના આ નિયમો અજમાવીને તમે ધન અને સંપત્તિ વધારી શકો છો. તો આ વાસ્તુના મુખ્ય નિયમોના કારણે માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે, અને સ્વાભાવિક છે કે જો માતા લક્ષ્મી પ્રસન્ન થાય તો પરિવારમાં અવશ્ય ધન, સુખ અને પ્રગતિમાં વધારો થાય છે. તો તમામ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર સાબિત થઈ શકે છે. તો ચાલો આપણે હવે ધન, સુખ અને સમૃદ્ધિ વધારવા માટેના મુખ્ય વાસ્તુના ઉપાયો વિશે ક્રમશઃ જોઈએ. તો પહેલું, પોતાના ઘરની તિજોરીમાં ક્યારેય પણ પરફ્યુમ ન રાખશો, કેમ કે તેના કારણે વધારે નુકસાન થઈ શકે છે. બીજું, જો તમારા ઘરમાં કાંટાવાળો, દૂધ નીકળતો અથવા તો સુકાઈ ગયેલો છોડ હોય તો તેને અત્યારે જ હટાવી દો, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરમાં રાખવું એ અશુભ માનવામાં આવે છે. ત્યાં જ ક્રાસુલાના છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે. ત્રીજું, સવારમાં ઉઠી અને સૌ પહેલાં ગાય માતાને રોટલી ખવડાવવી જોઈએ. બાકી પહેલી રોટલી એ ગાય માતા માટે જ બનાવવી જોઈએ. ચોથું, જંગલી જાનવરના ફોટા ઘરમાં ક્યારેય પણ રાખવા ન જોઈએ. ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા ગણાય છે, તો આ દિશામાં દિવાલનો રંગ બ્લુ અથવા વાદળી હોવો જોઈએ, અને પાણીનું સ્થાન હંમેશા ઉત્તર દિશામાં રાખવું જોઈએ. પાંચમું, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પ્રવેશદ્વારની દેખરેખ સારી રીતે કરવી જોઈએ. પ્રવેશદ્વારની દેખરેખ ઘરની સુરક્ષા, સંતુલિત ઉર્જા અને સાફ સફાઈ માટે મહત્વપૂર્ણ છે. જો ઘરના નળમાંથી પાણી ટપકે છે તો તેને તરત જ ઠીક કરાવી લો. જળને ધનનું રૂપ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ કે ટાંકીમાંથી બિનજરૂરી પાણી વહી જવું એ શુભ નથી. છઠ્ઠું, અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ, કારણ કે પાણીમાં મીઠું ભેળવી અને પોતું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. સાતમું, જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો વિચારોમાં નેગેટિવિટી બની રહે છે. તેનાથી બચવા માટે ઘરમાં શુભ વસ્તુઓ હોય એવી જ રાખવી જોઈએ. આઠમું, ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્ર ન મૂકો. એક જ ભગવાનની અનેક મૂર્તિઓ પણ ન રાખવી જોઈએ, અને બેડરૂમમાં ભગવાનની કોઈ પણ તસવીર કે ફોટા રાખવા ન જોઈએ. નવમું, ઘરની તિજોરીને દક્ષિણની દિવાલથી અડાવીને રાખો, જેથી તેનો દરવાજો ઉત્તરની તરફ ખુલે. તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્યના કિરણો પૂર્વમાંથી આવે છે અને દક્ષિણની દિવાલને પ્રકાશિત કરે છે. 10મું, ઘરની પૂર્વ દિશામાં સૂર્યની પ્રતિમા લગાવવી જોઈએ. ઘરના મંદિરમાં શ્રીયંત્ર અને સ્ટડી ટેબલ ઉપર પિરામિડ રાખવું જોઈએ. 11મું, દરરોજ સવારે ઘરના બારી દરવાજા ખોલવા જોઈએ. જ્યારે સૂર્ય ઉગે છે તો તેના કિરણો ઘરની અંદર આવવા લાગે છે, જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે. તે ઉપરાંત પ્રાકૃતિક રોશનીથી વાસ્તુ દોષ પણ ઓછો થઈ જાય છે. 12મું, વાસ્તુ મુજબ ઘરમાં મની પ્લાન્ટ એટલે કે ધનવેલ વાવવી જોઈએ. તો આ મની પ્લાન્ટના પાન પીળા પડી જાય કે ખરાબ થઈ જાય તો તેમને કાઢી નાખવા જોઈએ, અને ધનવેલ એટલે કે મની પ્લાન્ટને જમીન ઉપર ફેલાવા દેવું જોઈએ નહીં. 13મું, વાસ્તુમાં કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો એક ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કનકધારા સ્ત્રોત એટલે કે સ્વર્ણ કે ધનની વર્ષા કરવા માટેનો મંત્ર.
આ સ્તોત્રનો પાઠ એ શુક્રવાર, પૂર્ણિમાના દિવસે, દિવાળી અને જો સંભવ હોય તો નિયમિત કાયમી માટે કરવો જોઈએ. 14મું, વાસ્તુમાં શંખ અને પિરામિડને ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર માનવામાં આવ્યું છે. શંખને પૂજા સ્થળ પર રાખવો જોઈએ. પિરામિડને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી ધનની પ્રાપ્તિની ઈચ્છા એ જલ્દી પૂરી થઈ જાય છે. 15મું, ઘરના હોલમાં ઉડતા પક્ષીઓ કે પહાડની તસવીર લગાવવી જોઈએ. હોલમાં શ્રી કૃષ્ણની બાળ લીલાઓ દર્શાવતી તસવીર પણ લગાવી શકો છો. 16મું, ઘરના મુખ્ય દરવાજા પર તુલસીનો છોડ રાખવો જોઈએ. ઘરમાં તુલસીનો છોડ એ ઘરની અગાસી કે ઉત્તર પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તો વાસ્તુશાસ્ત્ર મુજબ આમ કરવાથી આર્થિક સ્થિતિમાં અવશ્ય સુધારો થાય છે. 17મું, ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર રાખવી જોઈએ. ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કેસરી રંગના ગણેશજીની તસવીર લગાવી કે મૂર્તિ રાખવી એ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. 18મું, ઘરમાં અગ્નિ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે દીવો, ગેસ, પૂજામાં ઉપયોગ થતી વસ્તુઓને ઘરમાં અગ્નિ ખૂણો એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ. 19મું, જે ઘરમાં વાસ્તુનો દોષ હોય છે ત્યાં રહેતા લોકોએ નકારાત્મકનો સામનો કરવો પડે છે. વાસ્તુ દોષથી બચવા માટે ઘરમાં શુભ વસ્તુઓ રાખવી જોઈએ. સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કોલકાતાની વાસ્તુ નિષ્ણાત ડૉક્ટર દીક્ષા રાઠીના જણાવ્યા પ્રમાણે ઘરમાં પોઝિટિવિટી રહેશે તો તેની શુભ અસર માણસની માનસિકતા ઉપર અવશ્ય થાય છે. તો વિચારોમાં પણ પોઝિટિવિટી બની રહે છે. તો જાણો આ થોડી ખાસ ટિપ્સ જેના દ્વારા ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરી શકાય છે. 20મું, ઘરના મંદિરમાં શ્રીયંત્ર પણ રાખવું જોઈએ. શ્રીયંત્રને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ બીજા દેવી દેવતાઓ સાથે જ શ્રીયંત્રની પણ પૂજા કરવી જોઈએ. 21મું, રોજ સવાર સાંજ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી પરિવારમાં પોઝિટિવિટી બની રહે છે. 22મું, રોજ સવારમાં સૂર્ય દેવતાના દર્શન કરવાની પરંપરા છે. જો સૂર્યની મૂર્તિ રાખવા માંગો છો તો 7 ઘોડાના રથ ઉપર સવાર સૂર્યદેવની તસવીર કે પ્રતિમા રાખવી જોઈએ. આ તસવીર કે મૂર્તિ એ પૂર્વ દિશામાં લગાવો. ઘરથી બહાર જતાં પહેલાં સૂર્યદેવના દર્શન અવશ્ય કરવા જોઈએ. 23મું, જો તમારા બાળકોનું મન એ ભણતર કે અભ્યાસમાં જો ન લાગતું હોય તો સ્ટડી ટેબલ ઉપર નાનું પિરામિડ અવશ્ય મૂકી દેવું જોઈએ. 24મું, ઘરના મુખ્ય દરવાજા ઉપર બહારની બાજુ ગણેશજીની નાની મૂર્તિ કે તસવીર લગાવવી જોઈએ. સાથે જ દરવાજા ઉપર લાલ રિબિનમાં બાંધેલા 3 સિક્કા પણ લટકાવવા જોઈએ જે ખૂબ શુભ માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ વિડીયોનો અંત કરતા જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું નામ મનમાં સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો અને માતા લક્ષ્મીનું નામ પણ સ્મરણ કરી અને કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીનું નામ જરૂર લખતા જજો. તો જો તમને આ વિડીયોમાંથી કોઈ પણ સારી માહિતી મળી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે આવી સારી માહિતી જાણવા માગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બધા મિત્રો, તમે તમારા માતા પિતા અને પરિવાર સાથે ખુશીપૂર્વક જીવન જીવો એવી ભગવાનને અમારી પ્રાર્થના છે. તો ચાલો હવે આવા નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.